જૂનાગઢના યુવાનનું અપહરણ કરીને હથિયાર બતાવીને ખૂની હુમલાના કેસમાં ગણેશ ગોંડલના હાઈકોર્ટે મોટી રાહત આપી છે। પ્રાપ્ત માહિતી અનુસાર હાઈકોર્ટે ગણેશ ગોંડલને જૂનાગઢમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકતા શરતી જામીન મંજૂર કરી દીધા છે। ધારાસભ્યના પુત્ર ગણેશ ગોંડલ 4 મહિના બાદ જેલમાંથી બહાર આવશે। અહીં ઉલ્લેખનીય છે કે અગાઉ જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ કોર્ટે જામીન અરજી ફગાવી હતી। જ્યોતિરાદિત્યસિંહ જાડેજા ઉર્ફે ગણેશ ગોંડલે જેલમાંથી બેંકની ચૂંટણી લડીને ગોંડલ નાગરિક બેંકના વાઇસ ચેરમેન તરીકે ચૂંટાયા છે। આ દરમિયાન મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ હાજર રહ્યા। ગુજરાત હાઈકોર્ટે જૂનાગઢ જિલ્લામાં પ્રવેશ ન કરવાની શરતે જામીન મંજૂર કર્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે। ગત તારીખ 29 મેના જૂનાગઢના દાતા રોડ પરથી અનુસૂચિત જાતિ સમાજના આગેવાનના પુત્ર સંજય ઉર્ફે ચંદુ સોલંકીનું અપહરણ કરીને ખૂની હુમલો થયો હતો। આ મામલે ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા સહિતના 11 શખ્સો સામે અપહરણ હત્યાનો પ્રયાસ, એટ્રોસિટી સહિતની કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। હવે 4 મહિના બાદ જેલમાંથી બહાર આવશે ગણેશ ગોંડલ।